બીજા ગ્રહો પર પેલા સેટેલાઇટ ઉપગ્રહો રાખી અને એવું સંશોધન કર્યું કે માણસના મુખમાંથી નીકળેલો શબ્દ ધ્વનિના તરંગોના રૂપમાં પરિવર્તિત થાય છે. આ સિદ્ધાંત પર આ ટેલિફોન, રેડિયો, માઇક્રોફોન આ બધું શોધાયું છે. મોઢામાંથી નીકળેલો શબ્દ ધ્વનિના તરંગોના રૂપમાં પરિવર્તિત થઈ માઇક્રોફોનમાં આવીને સ્પીકરમાંથી તમે શબ્દના રૂપમાં પાછો એને સાંભળી પણ શકો છો. તો માનવીના મોઢામાંથી નીકળેલો શબ્દ ધ્વનિના તરંગોના રૂપમાં પરિવર્તિત થઈ 40 દિવસમાં પૃથ્વીનું પરિભ્રમણ કરી અને પાછો જ્યાંથી બોલાયો હોય ત્યાં આવીને શબ્દ ઊભો રહે છે. એના તરંગો માનવીના મસ્તકને અસર કરે છે. એનું પ્રમાણ કે ટીવીમાં તમે કોઈ મનપસંદ સિરિયલ જોઈ રહ્યા હો, સામે તમારી ભાવતી વાનગીઓ છે ટેબલ પર, બાળકો કિલકિલાટ પ્રસન્નતાથી તમારી સાથે રમી રહ્યા છે, તમારી પત્ની ખૂબ જ પ્રસન્નતાથી પાસે બેઠી છે, એવું બહુ ઓછું બને. પણ માનો કે બધું વાતાવરણ અનુકૂળ છે, બધું વાતાવરણ આપણને ગમે એવું છે, છતાં પણ આપણે ઘણીવાર કહીએ કે મારો મૂડ નથી, મારો મૂડ ખરાબ થઈ ગયો. બધી વસ્તુ અનુકૂળ છે તો આપણો મૂડ શેના લીધે ખરાબ થઈ ગયો? તો કે 40 દિવસ પહેલાં તમારા મોઢામાંથી નીકળેલા કોઈ એવા શબ્દો, એના તરંગો આવીને તમારા મસ્તિષ્કને અસર કરે છે અને તમારા વિચારોને બગાડે છે. એનું નામ છે મુખરતા દોષ. એટલા માટે મૌન એને કહેવાય. મૌન રહેવાથી કોઈ કામ બગડતું હોય તેનું નામ મૌન નહીં. શ્રી હરિરાયજી સમજાવે છે કે કેવલ જરૂર પૂરતી વાણીનો પ્રયોગ કરો. ઈશારાથી કામ થઈ જતું હોય, બોલવાની શું જરૂર? અને એક શબ્દમાં કામ થતું હોય તો 2-4 શબ્દ બોલવાની આવશ્યકતા શું? અને રહી બીજી વાત કે જ્યારે આપણે શબ્દ બોલીએ છીએ ત્યારે શરીરમાં પ્રચંડ ઉર્જા ઉત્પન્ન થાય છે. જે શિક્ષકો કે પ્રોફેસરો હોય એમને તમે પૂછો કે આખો દિવસ વિદ્યાર્થીઓને ભણાવ્યા પછી સાંજે એમને કેટલો થાકનો અનુભવ થાય છે. અને ઋષિમુનિઓ અને વૈજ્ઞાનિકોએ સિદ્ધ કરેલી વાત છે કે માનવી જેટલો મૌન રહે, જેટલું ઓછું બોલે, એટલું એનું આયુષ્ય પણ વધે છે. તમારે જો વધારે જીવવું હોય તો આજથી એ વાત બરાબર સમજી લેજો કે જરૂર પૂરતી વાણીનો હંમેશા પ્રયોગ કરવો. પણ કોઈ કામ બગડતું હોય એનો અર્થ મૌન નહીં. એકવાર એક પતિ પત્નીમાં અબોલા થયા. કોઈ વાતને લઈને ઝઘડો થયો અને પછી બંને અબોલા લીધા. નક્કી કર્યું કે આખું અઠવાડિયું એકબીજા સાથે વાત જ નહીં કરવી. પેલા પતિને કંઈ કામ પડે ચિઠ્ઠીમાં લખીને પત્નીને કહે, પત્નીને કંઈ કામ હોય તો ચિઠ્ઠીમાં લખીને એના પતિને આપે. હવે 2-3 દિવસ પછી પેલા પતિને ક્યાંય બહારગામ જવાનું થયું. ચિઠ્ઠીમાં પત્નીને લખીને આપ્યું કે આવતીકાલે સવારે મારે 5 વાગ્યાની ફ્લાઇટ પકડવાની છે, મને બરાબર સવારે 3:30 વાગે તું જગાડી દેજે. સવારે પેલા પતિની આંખ ખુલી, જોયું તો ઘડિયાળમાં 7 વાગ્યા. મૌન તૂટી ગયું. નારાજ થયું કે તને મેં લખીને મૂક્યું હતું કે 3:30 વાગે જગાડી દેજે, 7 વાગ્યા મારું પ્લેન ચૂકી ગયું છે. કહ્યું કે જો બાજુમાં બીજી ચિઠ્ઠી પડી છે, લખ્યું હતું કે 3:30 વાગ્યા જાગી જાઓ. આવું મૌન કેમ ચાલે? મૌન રહેવાથી જો કામ બગડતા હોય એનું નામ મૌન નહીં, પણ ખપ પૂરતી વાણી બોલવી અને નિરંતર ભગવદ નામનું સ્મરણ કરવું કે જેનાથી આપણું ઈષ્ટ પણ પ્રબળ થાય. ઉદ્ધવજી વિચારે છે કે હું આ વ્રજની ભૂમિમાં આવ્યો છું, અહીં કેવલ મૌન ધારણ કરીશ અને લઈશ તો કેવલ પ્રભુનું નામ લઈશ. ઉદ્ધવજીએ વિચાર્યું કે બોલીશ તો કેવલ કોઈ ભગવત ભક્તની સાથે બોલીશ. એમ વિચાર કરતા કરતા ઉદ્ધવજી જતા હતા ત્યાં સામે એમને વિદુરજી દેખાયા. વિદુરજી અને ઉદ્ધવજી એકબીજાને જોયા અને જોતા જ પ્રસન્ન થઈ ગયા કે રે આ તો પ્રભુની ભૂમિમાં પ્રભુના પ્યારા ભક્તો અમને મળ્યા. બંને પરસ્પર એકબીજાને ભગવત સ્મરણ કર્યા, જય શ્રી કૃષ્ણ કર્યા. 2 વૈષ્ણવ જ્યારે ભેગા થાય ને ત્યારે હાય હલ્લો ન કરે, પણ 2 વૈષ્ણવ ભેગા થાય ત્યારે હંમેશા શું કે એકબીજાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણનો અર્થ થાય
કે તમે પણ પ્રભુના દાસ છો, હું પણ પ્રભુનો દાસ છું, અને આપણા બંનેના હૃદયમાં એ જ પ્રભુ બિરાજે છે. માટે સદાય આપણા પ્રભુનો જય જયકાર થાય. અને એવી રીતે વૈષ્ણવ એકબીજાને પોતાનો પરસ્પર પરિચય જય શ્રી કૃષ્ણથી આપે છે. વિદુરજીએ પોતાના પ્રિય કૃષ્ણના કુશળ સમાચાર પૂછ્યા અને ઉદ્ધવજીને પ્રભુનું સ્મરણ થતાં જ નેત્રોમાંથી અશ્રુધારા વહેવા લાગી. ઉદ્ધવજી વિદુરજીને કહે છે કે શ્રી કૃષ્ણ રૂપી સૂર્યનો અસ્ત થતા કાળ રૂપી સર્પથી ગળાયેલા અમારા ઘરોની તમને શું કુશળતા કહું. દુર્ભાગો બતલો કોયમ યાદવો નિતરામપી યે સંવસંતો ન વિદુરહરી મીના ઇવોડુપમ. ભાગવતજીમાં બે જણને દુર્ભાગી કહેવામાં આવ્યા છે. એક તો ઉદ્ધવજી અહીં કહે છે કે મેં યાદવ બહુ દુર્ભાગી છીએ, અને 10મા સ્કંદમાં કુબ્જાને દુર્ભાગી કહેવામાં આવી છે. એની ચર્ચા આપણે આગળ કરશું. વિદુરજી કહે છે કે ખરેખર આ સંસારના લોકો દુર્ભાગી છે, અને એમાં યાદવો તો વિશેષ દુર્ભાગી છે. કારણ કે યાદવો પાસે રહેવા છતાં માછલા જેમ ચંદ્રને જાણી શકતા નથી, તેમ ભગવાન શ્રી હરિને ઓળખી શક્યા નહીં. અમને પ્રભુનું સાનિધ્ય મળ્યું, પ્રભુની સેવા કરવાનો અવસર મળ્યો, પણ એ પ્રભુના સ્વરૂપને અમે ઓળખી શક્યા નહીં. પ્રભુ પાસે એટલું જ્ઞાન અમે મેળવી શક્યા નહીં, અને પ્રભુ એમને અમને છોડીને સ્વધામ પધાર્યા. એનાથી મોટું અમારું દુર્ભાગ્ય બીજું શું હોઈ શકે. જો વૈષ્ણવ, ગઈકાલે થોડી આ ચર્ચા થઈ હતી કે અનાયાસે કોઈ ઉત્તમ વસ્તુ આપણને મળી હોય, પણ જ્યાં સુધી એની ઉત્તમતાનું જ્ઞાન ન હોય ત્યાં સુધી ઉત્તમતાનો અનુભવ થઈ શકતો નથી. કરોડો રૂપિયાનો હીરો મળ્યો હોય પણ એના મૂલ્યનું જ્ઞાન ન હોય તો ધનવાન થઈ શકાય નહીં. અનાયાસે પારસમણી તમને મળે પણ તમે એને પથ્થર જ સમજતા હો તો પારસનો ઉપયોગ શું? એમ ઠાકોરજીની કૃપાથી વૈષ્ણવ કુળમાં આપણને અવતાર મળ્યો છે. જો પહેલી વાત તો એ કે કંઈક આપણું સત્કર્મ હશે, સારા વિચારો હશે, એટલે આપણને આ માણસનું શરીર મળ્યું છે. માણસનું શરીર કર્મ સાધ્ય છે, પણ સાથે સાથે વૈષ્ણવ કુળમાં અવતાર મળ્યો છે. કેવલ કર્મ સાધ્ય નથી, એ ઠાકોરજીની કૃપા સાધ્ય છે. પ્રભુની કૃપા થઈ ત્યારે આ વૈષ્ણવ કુળમાં આપણને અવતાર મળ્યો છે. નહીં તો મહાત્મ્યમાં લખ્યું છે કે સ્વર્ગના દેવતાઓ સ્વર્ગમાં બેઠા બેઠા પ્રભુને નિત્ય પ્રાર્થના કરે છે, હે પરમાત્મા, અમારા કોઈ જન્મોના પુણ્યકર્મનો ઉદય થાય તો અમને આ ભારતની ભૂમિમાં વૈષ્ણવ કુળમાં અવતાર મળે, કે જેનાથી તમારી કથાનું શ્રવણ કરવાનું સૌભાગ્ય અમને મળે. એ સૌભાગ્ય દેવોને પણ સ્વર્ગમાં નથી. દેવો પણ આ કામના કરે છે. અને જ્યારે ઠાકોરજીની કૃપાથી વૈષ્ણવ કુળમાં આપણને અવતાર મળ્યો, ને છતાં પણ જો આપણી વૈષ્ણવતાનું આપણને જ્ઞાન જ ન હોય તો એ વૈષ્ણવ કુળમાં અવતાર મળ્યો પણ શું કામનો? એટલા માટે ઉદ્ધવજી કહે છે કે મેં યાદવો દુર્ભાગી છીએ કે ભગવાનનું સાનિધ્ય મળ્યું, પણ એ ભગવાનના સ્વરૂપને અમે ઓળખી શક્યા નહીં. અને પછી ઉદ્ધવજી એક પછી એક ભગવાનની વ્રજલીલાઓનું સ્મરણ કરતા ગયા. આંખોમાંથી અશ્રુધારા વહી રહી છે, અને પ્રભુની લીલાઓનું સ્મરણ કરતા કરતા ઉદ્ધવજી પ્રભુમય બન્યા છે. અહો બકીયમ સ્તનકાલકૂટમ જિઘાંસયા યદપ્ય સાધ્વી લેભે ગતિમ ધાતૃચિત્તામ તતોન્યમ કમ વા દયાલુમ શરણમ વ્રજેમ. ઉદ્ધવજી કહે છે કે અરે જેને મારવાની ઈચ્છાથી દુષ્ટ પૂતના પોતાના વિષયુક્ત સ્તનપાન ભગવાનને કરાવે, અને છતાં પણ એ ભગવાન જેને માતૃતુલ્ય ગતિ આપે
એનાથી વધારે દયાળુ આ જગતમાં બીજો કોણ હોઈ શકે કે જેને આપણે શરણમાં જવું જોઈએ? અને ઉદ્ધવજી વિદુરજીને કહે છે કે છેલ્લે છેલ્લે પ્રભુએ મને ભાગવત ધર્મનો ઉપદેશ પણ આપ્યો. વિદુરજી કહે છે કે કૃપા કરીને ભાગવત ધર્મનો ઉપદેશ તમે મને પણ આપો. ઉદ્ધવજી કહે ના, એ ઉપદેશ તમને જે આપવાનો છે ભગવાને મૈત્રેયજીને આપ્યો છે, અને તમે જ્યારે મૈત્રેયજી પાસે જશો ત્યારે તમારા પ્રશ્નોનો ઉત્તર તમને મળી જશે. આમ ચર્ચા કરી બંને જુદા પડ્યા અને ચાલતા ચાલતા વિદુરજી મૈત્રેયજીના આશ્રમમાં આવ્યા છે. મૈત્રેયજી કહે, આવો ધર્મરાજ, હું તમને ઓળખી ગયો. આ જન્મમાં ભલે વિદુરજી હો, પણ ગત જન્મના તો આપ યમરાજ છો. આપનાથી અપરાધ થયો હતો અને આપ આ શુદ્ર યોનિમાં આવ્યા. અને એમનું વૃત્તાંત સંભળાવે છે કે જ્યારે માંડવ્ય મુનિ પોતાના આશ્રમમાં સમાધિમાં હતા, ત્યાં કેટલાક ચોરો રાજાને ત્યાં ચોરી કરી ભાગતા ભાગતા આવ્યા. પાછળ રાજાનું સૈન્ય પડ્યું હતું, એટલે ચોરેલું ધન માંડવ્ય મુનિના આશ્રમમાં એમણે નાખી દીધું. રાજાના સૈનિકોએ વિચાર પણ ન કર્યો કે આ ઋષિનો આશ્રમ છે, અને ઋષિને ચોર સમજી એમને બંદી બનાવી અને લઈ ગયા, અને રાજાએ તેમને મૃત્યુદંડનો આદેશ આપ્યો. મૃત્યુદંડ માટે માંડવ્ય મુનિને ફાંસીના માચડે ચડાવવામાં આવ્યા. બહુ પ્રયત્ન કર્યો, પણ ઋષિના પ્રાણ નીકળતા નથી. રાજા વિચારે છે કે ચોક્કસ મારાથી કઈ ભૂલ થતી લાગે છે. ડરીને રાજા ઋષિના ચરણોમાં પડ્યો કે મહારાજ, મને ક્ષમા કરો, મારાથી મોટો અપરાધ થઈ ગયો. માંડવ્ય મુનિ કે, રાજન, હું તને તો ક્ષમા કરીશ, પણ જેણે મારા ભાગ્યમાં આ દંડ લખ્યો એ યમરાજને હું ક્યારેય ક્ષમા નહીં કરું. એમ વિચારી માંડવ્ય મુનિ સીધા યમરાજ પાસે આવ્યા. યમરાજ ભયભીત થઈ ગયો. મુનિ કહે છે કે જ્યારે મેં કોઈ અપરાધ કર્યો નથી, ત્યારે એવો અક્ષમ્ય દંડ તે મારા ભાગ્યમાં કેમ લખ્યો? યમરાજ વિચારે છે કે જો કોઈ ઉચિત કારણ નહીં આપો તો ઋષિ મને શ્રાપ આપશે. યમરાજ કહેવા લાગ્યા કે જ્યારે તમે બાળ અવસ્થામાં હતા ત્યારે કાંટો લઈ અને પતંગિયાને પકડીને પતંગિયાની આંખમાં તમે કાંટો ભોક્યો હતો, અને એના શિક્ષા રૂપે તમને આ મૃત્યુના મંચ સુધી જવું પડ્યું. માંડવ્ય મુનિ કે, યમરાજ, શાસ્ત્રો તો મેં પણ વાંચ્યા છે. હું જાણું છું કે બાળકની અબોધ અવસ્થામાં કોઈ અપરાધ કરે તો એનો દંડ એને પ્રત્યક્ષ ભોગવવો પડતો નથી, પણ એ દંડ એને સ્વપ્નમાં મળે છે. પણ તમે એમ ન કરતા મારી સાથે અન્યાય કર્યો છે, માટે તમને શ્રાપ આપું છું કે તમે શૂદ્ર યોનિમાં જશો. માટે તમે દાસીના પુત્રના રૂપમાં જન્મ લીધો. અને પછી વિદુરજીએ તેમને પ્રશ્ન પૂછ્યો છે કે હે પ્રભુ, સુખની પ્રાપ્તિ માટે આ મનુષ્ય હંમેશા પ્રયત્ન કરે, પણ સુખ તો એને મળતું નથી, પણ હંમેશા માનવીના જીવનમાં દુઃખના ડુંગરો ખડકાયા કરે. એનું કારણ શું? જીવ માત્ર સુખ મેળવવા પ્રયત્ન કરે છે, પણ શાશ્વત સુખ એને ક્યારેય મળતું નથી. સુખ તો દૂર રહ્યું, પણ માણસ હંમેશા દુઃખ જ મેળવે છે. એ જગ્યાએ મેં એક સુવાક્ય વાંચ્યું હતું કે માણસ કોને કહેવાય? તો કે થોડું સુખ મેળવવા માટે જીવનભર દુઃખ વેઠ્યા કરે એનું નામ માણસ. થોડું બહુ સુખ મેળવવા માટે, ગાડી, બંગલા, રૂપિયા, પૈસા, સારી રીતે રહેવા માટે આખી જિંદગી આપણે લોકો ગધા મજૂરી કરીએ છીએ. એનું નામ છે માનવી. એનું કારણ શું? તો જેમ દયારામભાઈ કહે છે કે જો માટી પીલતા તેલ નીકળે અને જો મૃગ જળથી માણસની તૃષ્ણા સંતોષાય તો સંસારની પાછળ ભાગતા ભાગતા માણસને સુખ મળે. માટી પીલવાથી ક્યારે તેલ મળે ખરા? મૃગ જળ એટલે ઝાંઝવાના નીર, દેખાય પાણી જેવું, પણ આખી જિંદગી ભાગીએ તો પણ જલની પ્રાપ્તિ ન થાય. એવી રીતે આ માણસ સુખો શોધવા માટે ભટક્યા કરે છે, પણ શાશ્વત સુખ એને જીવનમાં મળતું નથી.
એનો અર્થ થયો કે લૌકિક સાધનોની કે લૌકિક વાતોની કે લૌકિક લોકોની પાછળ ભાગીને જીવનમાં માણસને આનંદ મળે એ અશક્ય છે. આ દુનિયાના કામો કરી કરીને તમે થાકી જશો. આ દુનિયા પાછળ તમે પોતાની જાતને હોમી દેશો, છતાં પણ તમને જે અપયશ આપશે એનું જ નામ છે સંસાર. આખી જિંદગી આપણે બીજાના માટે હોમી દઈએ, આખી જિંદગી પરિશ્રમ કરીએ તો પણ છેવટે તો આપણને અપયશના જોડા જ મળે છે. જેની પાછળ આપણે આખો દેહ ઘસી નાખીએ અને અંતમાં એનાથી જ આપણને આ સંસારમાં અપમાન અને ફટકાર મળે છે. અંતમાં એ જ આપણને તરછોડશે ત્યારે ખબર પડશે કે આખી જિંદગી આપણે પોતાના ઉદ્ધારનો વિચાર નહીં કર્યો અને આખી જિંદગી દુનિયા પાછળ વેડફી નાખી અને એનાથી જ આવો અનાદર મળ્યો. એટલે માણસને ખબર પડતી નથી કે સાચું સુખ શેમાં છે. એકવાર એક સંત પાસે એક વિદ્યાર્થી આવ્યો. પેલા સંત વિદ્યાર્થીને પૂછે છે કે ભાઈ તું શું કરે છે? પેલો કે એસએસસીમાં ભણું છું અને એમાં સારા માર્ક મેળવવા માટે પ્રયત્ન કરું છું. સંત કે માની લે કે તું એસએસસીમાં આખી સ્કૂલમાં સૌથી વધારે માર્કે પાસ થઈ ગયો, પછી તું શું કરીશ? વિદ્યાર્થી કહે છે કે પછી હું સાયન્સ લઈશ, વિજ્ઞાન લઈશ. માની લે કે 12મીમાં પણ તને સૌથી વધારેમાં વધારે માર્ક મળી ગયા વિજ્ઞાનમાં, પછી તું શું કરે? વિદ્યાર્થી કે પછી હું મેડિકલમાં એડમિશન લઉં. સંત કે માની લે કે તને મુંબઈની સૌથી સારી કોલેજમાં મેડિકલમાં એડમિશન મળી ગયું. સંત કે પછી શું? વિદ્યાર્થી કે પછી હું ડૉક્ટર થઈશ. માની લે કે તું મોટો ડૉક્ટર બની ગયો, પછી હું મારી પોતાની હોસ્પિટલ બનાવીશ. માની લે કે તારી સૌથી આધુનિકમાં આધુનિક હોસ્પિટલ બની ગઈ. પછી વિદ્યાર્થી કે પછી હું લગ્ન કરીશ. માની લે કે આ સંસારની સૌથી સુંદર કન્યા સાથે તારા લગ્ન થઈ ગયા, પછી સંતાન થાય. સંત કે પછી શું કરે? બોલો પછી શું સાંભળીને કંટાળી ગયો ને છેલ્લે કે પછી શું? હું મરી જઈશ. તો સંત કે તમારા શહેરમાં લોકોને મરવા માટે આટલું બધું કરવું પડે? અમારા ગામમાં તો લોકો એમને મરી જાય. ખાલી મરવા માટે તારે આટલો બધો પ્રયત્ન કરવો પડે? એટલે માનવીને ખબર જ નથી કે ખરેખર જીવનમાં ઉત્તમતા શેમાં રહેલી છે. અને પછી વિદુરજીએ સૃષ્ટિના સર્જન વિશે પ્રશ્ન પૂછ્યા છે. ઇતિ મે વર્ણિત ક્ષત કાલાખ્ય પરમાત્મન મહિમા વેદ ગર્ભોથ યત્રાસ્ત્રાક્ષિન્નિબોધ મે. જ્યારે બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે સૌ પ્રથમ તમસ, મોહ, મહામોહ, તામિશ્ર અને અંધતા મિશ્ર આમ 5 પર્વા અવિદ્યાઓ બ્રહ્માજીએ ઉત્પન્ન કરી. એ પાપ સૃષ્ટિને જોતા એમણે પોતાને યોગ્ય સર્જક માન્યા નહીં, તેથી ફરીથી ભગવાનનું ધ્યાન કર્યું અને એનાથી પવિત્ર થયેલા મનથી તેમણે સનક, સનંદન, સનાતન અને સનતકુમારોને ઉત્પન્ન કર્યા. બ્રહ્માજીએ તેમને કહ્યું કે પુત્રો પ્રજા ઉત્પન્ન કરો. તેઓ ભગવત પરાયણ અને બ્રહ્મચારી હોવાથી તેમને આ ગમ્યું નહીં અને તેનાથી બ્રહ્માને અસહ્ય ક્રોધ ઉત્પન્ન થયો. ક્રોધના કારણે તેમના ભ્રમર વચ્ચેથી નીલ અને લાલ વર્ણનો કુમાર ઉત્પન્ન થયો અને જન્મતાની સાથે રડવા લાગ્યો, માટે એને રુદ્ર કહેવાયો. ઉત્પન્ન થતાં જ પેલા દુઃખી બાળકની જેમ રડવા લાગ્યા એટલે રુદ્ર કહેવાયા. તેમને સ્થાન આપ્યા. હૃદય, ઇન્દ્રિયો, પ્રાણ, આકાશ, વાયુ, અગ્નિ, જલ, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર અને તપ, આ સ્થાનો એમને મળ્યા. મન્યુ, મનુ, મહેશાન, મહાન, શિવ, ઋતુધ્વજ, ઉગ્રરેતા, ભવ, કાલ, વામદેવ અને ધૃતવ્રત, આ તમારા નામો પડશે અને તેથી 11 રુદ્ર કહેવાયા. ધી, વૃત્તિ, ઉષ્ણા, ઉના, નિયુત, સર્પી, ઇલા, અંબિકા અને ઈરાવતી, સુધા, દીક્ષા 11 તમારી સ્ત્રીઓ થશે અને એનાથી જઈને તમે પ્રજા ઉત્પન્ન કરો. એનાથી તમે પ્રજાપતિ કહેવાશો. બ્રહ્માની આજ્ઞાથી રુદ્ર પોતાના જેવી સૃષ્ટિ ઉત્પન્ન કરવા લાગ્યા અને એનાથી ભૂત, પ્રેત, પિશાચ આ બધું પ્રગટ થવા લાગ્યું.
બ્રહ્માજી પોતે ભયભીત થઈ ગયા કે આવી સૃષ્ટિ નથી જોઈતી. ફરી તપ કરી પ્રભુની આજ્ઞાથી સૃષ્ટિનો વિચાર કર્યો અને ત્યારે તેમના મનમાંથી સર્જનથી 10 માનસ પુત્રો ઉત્પન્ન થયા. આ બધા બ્રહ્માના માનસ પુત્ર કહેવાય. બ્રહ્માના ખોળામાંથી નારદજી, અંગૂઠામાંથી દક્ષ, પ્રાણથી વશિષ્ઠ, ચામડીથી ભૃગુ, હાથથી ક્રતુ, નાભીથી પુલહ, નેત્રથી અત્રિ, મુખથી અંગીરા, મનથી મરીચી, કાનમાંથી પુલસ્ય ઉત્પન્ન થયા. બ્રહ્માજીના સ્તનમાંથી ધર્મ, પીઠમાંથી અધર્મ, હૃદયમાંથી કામ, ભ્રુકુટીમાંથી ક્રોધ, હોઠમાંથી લોભ, મુખથી વાણી સરસ્વતી, લિંગથી સમુદ્ર અને ગુદાથી નિવૃત્તિ પાપ પરિણામ ઉત્પન્ન થયા. બ્રહ્માની છાયામાંથી દેવહૂતિના પતિ કરદમ ઋષિ ઉત્પન્ન થયા અને બ્રહ્માજીના મન અને શરીરમાંથી જગતની આ રીતે ધીરે ધીરે ઉત્પત્તિ થવા લાગી. બ્રહ્માજીના મુખમાંથી સરસ્વતી ઉત્પન્ન થયા અને તેના રૂપથી મોહિત થઈને સરસ્વતીની પાછળ બ્રહ્મા દોડ્યા. આ દ્રશ્ય પ્રજાપતિ અને મરીચીએ જોયું તો તેમણે ઉપહાસ કરીને બ્રહ્માજીને રોક્યા કે તમે આ શું અધર્મ કરી રહ્યા છો? આવું કૃત્ય કરવું તમારા માટે યોગ્ય નથી. માણસને વિચાર આવે કે બ્રહ્માજી પોતાની પુત્રી સરસ્વતીની પાછળ મોહિત થઈને દોડ્યા, આ શું કહેવાય? તો શ્રી આચાર્ય ચરણ સુબોધનીજીમાં એનો ખુલાસો કરે છે કે બ્રહ્મા એટલે કોણ? તો કહ્યું કે બ્રહ્મા એટલે વેદ. અને આ વખતે જે સરસ્વતીજી પ્રગટ થયા એ લૌકિક કાવ્યરૂપી સરસ્વતી હતા. અને બ્રહ્મારૂપી વેદ પોતાની અંદર લૌકિક કાવ્યરૂપી સરસ્વતીનો સમાવેશ કરવા માગતા હતા, પણ ધર્મરૂપ મરીચીઓએ તેમને આ કરતા રોક્યા. બ્રહ્માને ખૂબ સંકોચ થયો, ખૂબ શરમ આવી અને પોતાનો આ દેહ બ્રહ્માએ છોડી દીધો. જ્યારે તેમણે દેહ છોડ્યો ત્યારે બધી દિશાઓ આવીને બ્રહ્માના દેહને લઈ ગઈ અને તેમાંથી આ ધુમ્મસ થયું, કોહરો થયો. નવો દેહ ધારણ કરી બ્રહ્માએ પુનઃસૃષ્ટિ રચવાનો સંકલ્પ કર્યો અને પોતાના દેહને 2 ભાગમાં વિભાજિત થયા. ક એટલે બ્રહ્મા, અને એમાંથી માણસનો દેહ થયો એટલે આ માણસના શરીરને કાય કહેવાય. એના પરથી કાયા શબ્દ પડ્યો. શરીરના 2 ભાગ થયા. સ્ત્રી અને પુરુષનું જોડું ઉત્પન્ન થયું. તેમાં જે પુરુષ હતા તે ચક્રવર્તી મહારાજ સ્વયંભૂ મનુ થયા અને સ્ત્રી હતી તે શતરૂપા તેમની મહારાણી થઈ. બ્રહ્માજીએ કહ્યું કે હવે તમે બંને મળીને સૃષ્ટિ ઉત્પન્ન કરો, સૃષ્ટિનો વિસ્તાર કરો. અને બ્રહ્માના કહેવાથી દુનિયાના પ્રથમ સ્ત્રી અને પુરુષે સંયોગ ધર્મથી સૌથી પ્રથમ મૈથુની સૃષ્ટિ ઉત્પન્ન કરી. સંયોગ ધર્મથી પ્રજા વધવા માંડી. મનુ અને શતરૂપાથી 5 સંતાનો થયા. પ્રિયવ્રત અને ઉત્તાનપાદ નામના 2 પુત્રો અને આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ નામની 3 કન્યાઓ થઈ. રુચિ નામના ઋષિને આકુતિ, કરદમ પ્રજાપતિને દેવહૂતિને, દક્ષ પ્રજાપતિને પ્રસૂતિ નામની કન્યા આપી, જેનાથી આખું જગત પૂર્ણ થયું, સૃષ્ટિનો વિસ્તાર થયો. પછી બ્રહ્માજીએ પૃથ્વીને જલમાં ડૂબતી જોઈ ઘણા સમય સુધી વિચાર કર્યો કે એને બહાર કેમ કાઢું. અને એમ વિચાર કરતા એકાએક બ્રહ્માના નાસિકાના છિદ્રમાંથી અંગુષ્ઠ જેટલું વરાહ ભગવાનનું સ્વરૂપ પ્રગટ થયું. બોલીએ વારાહ ભગવાન કી. બહાર આવતા જ વિશાળ હાથી જેવડા થયા. વરાહ નારાયણ ભગવાને પાતાળમાં જઈ યુદ્ધ કરી હિરણાક્ષ નામના રાક્ષસને માર્યો, પૃથ્વીને મુક્ત કરી અને મનુ અને શત્રુપાને સોંપી. અને ત્યાર પછી સુખદેવજી આગળ હિરણાક્ષની કથા કહે છે. સાયંકાળ હતો. સાયંકાળ એટલે પ્રભુના સ્મરણનો સમય કહેવાય. અને સાયંકાળે કહેવાય છે કે માનવીએ કોઈ પણ મનમાં અશુદ્ધ વિચાર નહીં કરવો જોઈએ. એ સમયે કશ્યપ મુનિ ધ્યાનમાં બેઠા હતા. એ જ વખતે એમની પત્ની દિતિ લૌકિક કામનાની ભાવના લઈ 16 શૃંગાર સજી તેમની પાસે આવી અને કશ્યપ ઋષિ પાસે લૌકિક સુખની માગણી કરવા લાગી. કશ્યપ મુનિ ચમક્યા કે દેવી, તમે આ શું કરી રહ્યા છો? આ સમય સંધ્યાકાળ છે અને સંધ્યાકાળના સમયમાં સૂર્યનું તેજ પણ ક્ષીણ થઈ જાય છે.
અને ઉગતા ચંદ્રમાનું તેજ પણ એ સમયે ક્ષીણ હોય છે. એનો અર્થ શું થયો કે સૂર્ય એટલે આત્મા અને ચંદ્ર એટલે મન. સંધ્યાકાળ એવો સમય છે કે જેમાં માણસનું આત્મબળ પણ ક્ષીણ થઈ જાય છે અને માણસનું મનોબળ પણ ક્ષીણ થઈ જાય છે. અને એવા સમયમાં જો આપણે જરા પણ વિચલિત થયા તો જીવનમાં અનાચાર થઈ જશે. દેવી તમે સંયમ રાખો. પણ દીતી સમજ્યા નહીં, પરાણે હઠાગ્રહ કરવા લાગ્યા અને મોહવશ તે અનાચાર કરી બેઠા. કશ્યપ ઋષિએ કહ્યું કે લાખ વાર કહેવા છતાં ના કહેવા છતાં તમે લૌકિક સુખને માટે તમારો સંયમ ખોઈ નાખ્યો. મને ભગવત સ્મરણથી દૂર કરી તમે લૌકિક વિષયમાં પ્રેરિત કર્યો. તો જાઓ, હવે તમારી કુખે 2 રાક્ષસ સંતાનોનો જન્મ થશે. અને એ વખતે હિરણ્યકશ્યપુ અને હિરણાક્ષ દીતીના ગર્ભમાં આવ્યા. અને એ સમયે ચારે તરફ અપશુકન થવા લાગ્યા. કૂતરાઓ રડવા લાગ્યા, પક્ષીઓ રુદન કરવા લાગ્યા. ઋષિમુનિઓ યજ્ઞ માટે જે અગ્નિ પ્રગટાવ્યો હતો એ આપોઆપ ઓલવાવા લાગ્યો. લોકો ભયભીત થઈ ગયા, બધા બ્રહ્માજી પાસે ગયા. ત્યારે બ્રહ્માજી એમને પૂર્વનો ઇતિહાસ કહ્યો. સનત કુમારો દ્વારા જય વિજયને જે શાપ મળ્યો તેનો વૃત્તાંત કહ્યો કે એકવાર આ ચારે સનત કુમારો વૈકુંઠના દ્વાર પર આવ્યા. 6 દ્વાર ઓળંગી 7મા દ્વારે ગયા. ત્યાં ભગવાનના દ્વારપાળ જય અને વિજય તેમને અંદર જતા રોક્યા છે. કહેવાય ને કે માણસને બધે બહુ જય મળે ને બધે બહુ એનો વિજય થાય, બહુ યશ કીર્તિ વધે, એટલે ભગવાનના દર્શનમાં અટકાવનાર પણ એ જ બનતા હોય છે. કારણ કે બહુ યશ અને કીર્તિ માનવીને મળે તો એનાથી માણસને અહમ થાય છે. જો જય વિજય ભગવાનના દ્વારપાળ છે છતાં પણ અહમ થયો છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે રોગ બહુ મોટો છે, સામાન્ય રોગ નથી. અહમ નામનો રોગ એ બહુ મોટો રોગ છે. પણ શ્રી મહાપ્રભુજી પણ કંઈ સામાન્ય ડૉક્ટર નથી. શ્રી મહાપ્રભુજીની દવા આપણને બતાવી. અહમમાં છે અહમ, હું અને એની દવા છે દાસોહમ દાસોહમ. શ્રી મહાપ્રભુજી કહ્યું કે પ્રભુને સમર્પણ કરીને દાસત્વ સ્વીકારી લો, તમારો અહમ ઓગળી જશે. અને જો સૌથી મજાની વાત એ છે કે પ્રભુના જે સૌથી નિકટમાં રહેનારા જીવો છે એમને સૌથી વધારે અહમ થયો છે. લક્ષ્મીજીને અહમ થયો છે, આ જય વિજયને અહમ થયો છે, ગરુડજીને અભિમાન થયું છે, રૂક્ષ્મણીજીને અભિમાન થયું છે, સત્યભામાજીને થયું છે. છતાં પણ ઠાકોરજી એટલા કૃપાળુ છે કે પોતાના જીવોને કદાચ અહમ આવે તો પણ ઠાકોરજી એમના માટે પરિશ્રમ કરીને એમનો દોષ દૂર કરે છે. સનત કુમારોએ ક્રોધમાં આવી અને આ જય વિજયને શાપ આપ્યો કે 3 વખત તમે અમને પ્રભુની પાસે જતા અટકાવ્યા. અમે બ્રહ્મચર્યામાં લીન ઋષિઓ છીએ. જીવનું કાર્ય છે કે પ્રભુ સુધી એમને પહોંચાડવા જોઈએ, પણ તમે અમને પ્રભુ સુધી પહોંચવા દીધા નહીં. તમે અસુરો જેવું કાર્ય કર્યું છે, માટે તમને શ્રાપ આપીએ છીએ કે 3 વખત તમે અસુર યોનિમાં અવતાર લેશો. ભગવાન ચમક્યા અને દોડતા દોડતા આવ્યા, સનત કુમારોને વંદન કર્યા. કહ્યું કે જય વિજયે અપરાધ કર્યો છે, પણ સેવકનો અપરાધ સ્વામીનો અપરાધ પણ કહેવાય છે, માટે હું ક્ષમા યાચના કરું છું. ભગવાને એમની માફી માગી છે. ભગવાને કહ્યું કે તમારા શાપથી જય વિજયને 3 વખત અસુર યોનિમાં જવું તો પડશે, પણ એનો ઉદ્ધાર કરવા માટે મારે પણ અવતાર લેવો પડશે. અને એટલા માટે પહેલાં જય વિજય હિરણ્યકશ્યપુને હિરણાક્ષ થયા. હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ થયા ત્યારે ભગવાને વારા અવતાર અને નરસિંહ અવતાર લઈને એમનો ઉદ્ધાર કર્યો. ત્યાર પછી આ જ જય વિજય રાવણ અને કુંભકર્ણ થયા ત્યારે ભગવાને રામાવતારમાં એનો ઉદ્ધાર કર્યો. અને ત્રીજી વખત દંતવક્ર અને શિશુપાલ થયા ત્યારે ભગવાને કૃષ્ણાવતારમાં એમનો ઉદ્ધાર કર્યો છે. તો જય અને વિજય હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુના રૂપમાં દીતીના ગર્ભમાં આવ્યા. જ્યારે હિરણાક્ષ જન્મ્યો પછી એ પૃથ્વીને લઈને પાતાળમાં ચાલ્યો ગયો.
અહીંયા કહે છે કે હિરણાક્ષ એ લોભનું પ્રતીક છે. જ્યારે લોભ બહુ વધે ત્યારે પૃથ્વી હંમેશા રસાતળમાં ચાલી જાય છે. હિરણાક્ષનો અર્થ થાય કે હિરણ્ય એટલે સોનું અને અક્ષ એટલે આંખ. જેની આંખોમાં હંમેશા સોનું જ સોનું રહેતું હોય એને હિરણાક્ષ કહેવાય. હિરણ્યકશિપુ એટલે જેની મતિ હંમેશા સુવર્ણમાં રહી છે. એટલે રસાતલમાં ગયેલી પૃથ્વીને ભગવાન વરાવતાર લઈ મુક્ત કરી પાછી મનુષ્યરૂપાને સોંપી. વરા નારાયણ ભગવાન એટલે સંતોષનો અવતાર. લોભને ઈચ્છા પૂર્તિથી મારવાની કોશિશ કરો તો લોભ ક્યારે પણ મરે નહીં. આ પ્રસંગમાં એવું સમજાવે છે કે માનવીનો લોભ મરે છે તો એ કેવલ સંતોષથી જ મરે છે, અને વૈષ્ણવોએ હંમેશા સંતોષી રહેવું જોઈએ. તૃતીય સ્કંદની બે મુખ્ય કથાઓ છે. પહેલી કથા છે વરાહ અવતારની અને બીજી કપિલ અવતારની. હવે મૈત્રેયજી કપિલ ભગવાનની અવતાર કથાનું વર્ણન કરે છે કે મનુને ત્યાં બે પુત્રો થયા, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. 3 પુત્રી આકુતિ, પ્રસૂતિ, દેવહૂતિ થયા. કર્દમ ઋષિએ આકરું તપ કર્યું, ખાલી શરીરમાં માત્ર અસ્થિ રહી ગયા. આવું તપ ભગવાને જોયું ત્યારે ભગવાનની આંખમાંથી પણ હરખના અશ્રુ વહેવા લાગ્યા. અને સિદ્ધપુરમાં જે સ્થાનમાં ભગવાનના એ હર્ષના અશ્રુ આ ભૂતલ ઉપર પડ્યા એ સ્થાનમાં બિંદુ સરોવર નામનું તીર્થ થયું. ભગવાન પ્રગટ થયા, માગો શું જોઈએ છે? કર્દમ કે પ્રભુ આપ મળો અને આપની પાસે કોઈ લૌકિક આશા કરે તો એનાથી મોટો દુર્ભાગી કોણ કહેવાય? પણ પ્રભુ મને એવી આજ્ઞા છે કે મારે લૌકિક કાર્ય કરવાનું છે, માટે આપની પાસે હું લૌકિક સુખની આશા રાખું છું. પ્રભુએ પૂછ્યું કે માગો શું જોઈએ છે? તો કર્દમ કે ભગવાન હું લગ્ન કરવા માગું છું. પણ પ્રભુ મારા લગ્ન લૌકિક કામના માટે નહીં, પણ મારા લગ્ન કામના વિનાશ માટે છે. પ્રભુ મારે એવી કન્યા સાથે લગ્ન કરવા છે કે જે કેવલ મારી જીવન સંગીની ન બને પણ સાચા અર્થમાં મારી ધર્મ પત્ની બને અને ધર્મના કાર્યમાં હંમેશા મને પ્રેરિત કરતી રહે એવી પત્ની મને આપો. ભગવાને કહ્યું ચિંતા